નમસ્કાર મિત્રો, જો તમે પણ ગોવા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને ગુજરાતના એવા અમદાવાદથી ગોવા માટે ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આપણે એ પણ જાણીશું કે જો તમે ગોવા ફરવા આવો છો તો આપણે ગોવામાં ક્યાં રોકાવું જોઈએ, સાઉથ ગોવા કે નોર્થ ગોવા, અને જો તમે પ્લેનમાં આવી રહ્યા છો તો આપણે ડાયરેક્ટ ગોવાની ફ્લાઇટ કરાવવી જોઈએ કે મુંબઈ થઈને ગોવા જવું જોઈએ, અને ગોવામાં આપણે કયા કયા બીચ ફરવું જોઈએ, અને ત્યાં ફરવાનું આપણું સાધન શું હશે, આપણે ગોવા ફરવા ક્યારે આવવું જોઈએ જેથી ગોવામાં આપણને વધારે ભીડ જોવા ન મળે, અને ગોવામાં આવેલી એવી સ્પોર્ટ એક્ટિવિટીઝ, ક્લબ અને ફૂડ, એવી બધી જ બાબતોનું આજે આપણે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂ કરીને એન્ડ સુધી એકવાર જરૂર જોજો, અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા, અને જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દી તમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જુએ છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. તમારા એક લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અને વાત કરું ગોવા પહોંચવાની, તો તમે અહીંયા ગોવા એ બે પ્રકારે પહોંચી શકો છો. એક છે બાય ફ્લાઇટ અને બીજું છે બાય ટ્રેન. જો તમારે ફ્લાઇટમાં સફર કરીને ગોવા આવવું હોય તો તમે અમદાવાદ જેવા શહેરથી એ ડાયરેક્ટ એ ગોવાની ફ્લાઇટ બુક કરાવી શકો છો. અને જો તમને કોઈ કારણોસર ગોવાની ફ્લાઇટ એ ડાયરેક્ટ ન મળે તો તમે અમદાવાદથી મુંબઈ બાય ફ્લાઇટ આવી શકો છો. બાય ફ્લાઇટ મુંબઈથી જ એ ગોવા પણ આવી શકો છો, કે ગોવામાં એક જ એરપોર્ટ આવેલું છે જે છે વાસ્કો દી ગામા એરપોર્ટ. એટલે તમે મુંબઈથી ડાયરેક્ટ આ ફ્લાઇટમાં સફર કરીને એ વાસ્કો દી ગામા એરપોર્ટ ઉપર આવી શકો છો. અને ગોવાનું એ એકમાત્ર એરપોર્ટ અહીંયા રહેતું હોય છે. અને જો તમારે અમદાવાદથી બાય ફ્લાઇટ મુંબઈ આવવું હોય અને મુંબઈથી જો તમારે બાય ટ્રેન ગોવા જવું હોય તો પણ તમે અહીંયા આવી શકો, કેમ કે મુંબઈથી તમને અહીંયા ગોવા માટે અહીંયા ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા મળી હશે. તમે એમાં સફર કરીને આરામથી એ ગોવા આવી શકશો. અને જો તમારે બાય ફ્લાઇટ ગોવા ન જ આવવું હોય તો તમે અહીંયા આ ટ્રેનોમાં સફર કરીને આરામથી ગોવા પણ આવી શકશો, કેમ કે અમદાવાદથી તમને અહીંયા ઘણી બધી એવી ટ્રેનો ચાલતી જોવા મળી જશે જેમાં તમે આરામથી સફર કરીને એ ગોવા પણ આવી શકશો. અને જો તમે ટ્રેનમાં સફર કરીને ગોવા આવો છો તો તમને અહીંયા ગોવામાં ટોટલ 3 સૌથી મોટા એ રેલવે સ્ટેશન અહીંયા તમને જોવા મળતા હોય છે. જેમાં પહેલું છે હિવિમ રેલવે સ્ટેશન, બીજું છે મડગાંવ રેલવે સ્ટેશન, ત્રીજું છે વાસ્કો દી ગામા રેલવે સ્ટેશન. અને આ રેલવે સ્ટેશન એ અહીંયા ગોવાનું એ સૌથી છેલ્લું રેલવે સ્ટેશન અહીંયા રહેતું હોય છે. અને આની આગળ તમને એક કોઈ પણ ટ્રેન એ ચાલતી જોવા નહીં મળે, કેમ કે ગોવામાં ટોટલ એ 2 ગોવા આવેલા છે. એક છે નોર્થ ગોવા અને બીજું છે સાઉથ ગોવા. તમે આ બંને જગ્યાએ ફરી શકો છો, પરંતુ જો તમે નોર્થ ગોવા આવો છો તો તમને નોર્થ ગોવામાં એ બીચીસ, ક્લબ, સ્પોર્ટ એક્ટિવિટીઝ, હોટલ્સ, ફૂડ એ બધું જ તમને અહીંયા મળતું હોય છે. અને જો તમારે સાઉથ ગોવા આવો છો તો તમને અહીંયા અને આ બધી જ વસ્તુ તમે એ થોડીક મોંઘી તમને જોવા મળતી હોય છે. અને જો તમારે આ બંને જગ્યાએ જવું હોય તો આ બંને જગ્યાએ એ અલગ અલગ અહીંયા સ્ટેશનો આવેલા છે. જો તમારે નોર્થ ગોવા આવવું હોય તો તમે અહીંયા થીવીમ રેલવે સ્ટેશન ઉપર આવી શકો છો, અને જો તમારે સાઉથ ગોવા જવું હોય તો તમે અહીંયા મડગાંવ રેલવે સ્ટેશન ઉપર આવી શકો છો. અને આ બંને રેલવે સ્ટેશનો એ અહીંયા એકબીજાથી ટોટલ 54 કિલોમીટરના અંતર ઉપર જ આવેલા છે. એટલે જો તમારે આ સાઉથ ગોવા જવું હોય તો તમે મડગાંવ આવી શકો છો, અને જો તમારે નોર્થ ગોવા ફરવું હોય તો તમે અહીંયા આ થીવીમ આવી શકો છો. અને આ બંને રેલવે સ્ટેશનો એ 54 કિલોમીટરના અંતર ઉપર તમને એ જોવા મળતા હોય છે. અને એ તમારી પર નિર્ભર છે કે તમારે સાઉથ ગોવા ફરવું છે કે નોર્થ ગોવા. અને આ થીવીમ રેલવે સ્ટેશનથી આ નોર્થ ગોવાનું નજીકનું બજાર એ માત્ર 19 કિલોમીટરના અંતરમાં જ આવેલું છે. અને આપણે આ થીવીમ રેલવે સ્ટેશનથી આ કેલાંગુટ બીચ એ કેવી રીતે આવવું જોઈએ એની સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ. અને પહેલા આપણે વાત કરીશું આ ટ્રેનની. અને વાત કરું આ ટ્રેનોની તો ટોટલ અમદાવાદથી એ 8 જેવી ટ્રેનો છે જે અહીંયા દર અઠવાડિયે જે અમદાવાદથી એ ગોવા માટે અહીંયા ચાલતી હોય છે. અને આ 8 ટ્રેનોને હું તમને એ વિસ્તારપૂર્વક માહિતી આપીશ. અને આ 8 ટ્રેનો એ ગુજરાતના કયા કયા શહેરમાંથી પસાર થઈને એ ગોવા જાય છે એ પણ આપણે જાણીશું. ને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ જામનગર તિરુનેલવેલી એક્સપ્રેસ રહેતું હોય છે. ને આ ટ્રેન એ તમને એ ગુજરાતના એવા જામનગરથી ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ જામનગરથી ચાલે છે, જે ગુજરાતમાં રાજકોટ જંકશન, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ જંકશન, વડોદરા જંકશન, અંકલેશ્વર જંકશન, સુરત, વાપી
જેવા શહેરોથી આ ગુજરાતમાં પસાર થઈને એ ગોવા જતી હોય છે અને આ ટ્રેન એ તમને એ મડગાંવ જંકશન આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને રવિવાર આવો છો તો તમારે અહીંયા મડગામ રેલવે સ્ટેશન ઉપર જ આવવું પડશે અને તમે પરત આ મડગામથી ટ્રેનમાં સફર કરીને એ થીવીમ પણ જઈ શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એ અમદાવાદ રાત્રે 3:15 જ આવતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ ટોટલ 19 કલાક અને 35 મિનિટ પછી આપણને એ મડગામ રેલવે સ્ટેશન ઉપર એ રાત્રે 10:50 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં અહીંયા 2 દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ રવિવાર અને શનિવારે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદથી એ મડગામ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 545 રૂપિયા લાગે છે, 3E કોચમાં 1365 રૂપિયા લાગે છે અને ટોટા એસીમાં 2100 રૂપિયા જ લાગતા હોય છે. અને આ ટ્રેનમાં તમને એ ટોટલ આ 3 ક્લાસ એ જોવા મળતા હોય છે અને આ ટ્રેનમાં તમને એ ફર્સ્ટ ક્લાસ જોવા અને 3 એસી જોવા એ નથી મળતું. અને આ ટ્રેનનો નંબર એ 19578 અહીંયા રહેતો હોય છે. અહીં તમે જોઈ શકો છો આ મેપમાં આ ટ્રેન એ ટોટલ જામનગરથી ચાલે છે, જે ગુજરાતમાં આટલા બધા શહેરો અને ભારતમાં આટલા બધા શહેરો પરથી પસાર થઈને એ ગોવા અહીંયા પહોંચતી હોય છે. અને વાત કરું અમદાવાદથી બીજી ચાલતી એવી ગોવાની ટ્રેનની તો આ ટ્રેન એ તમને અહીંયા ઓખાથી ચાલતી જોવા મળે છે, જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ જેવા શહેરોથી આ ટ્રેન એ તમને ગુજરાતથી એ ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર 16337 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેનનું નામ એ ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવો છો તો આ ટ્રેન એ અમદાવાદ બપોરે 3:30 આવે છે, જે ટોટલ 17 કલાક અને 30 મિનિટ પછી આપણને એ થીવીમ રેલવે સ્ટેશન એ સવારે 9 વાગે જ પહોંચાડતી હોય છે. એટલે તમારી આ ટ્રેન એ સૌથી બેસ્ટ ટ્રેન અહીંયા તમને ગણાતી હોય છે, કેમ કે આ ટ્રેન એ તમને અહીંયા ડાયરેક્ટ થીવીમ પહોંચાડે છે અને આ ટ્રેન અહીંયા વહેલી સવારે જ થીવીમ પહોંચતી હોય છે, એટલે તમે અહીંયા વહેલી સવારે એ ગોવા આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગોવા જાઓ છો તો આ ટ્રેન અહીંયા તમને અઠવાડિયામાં 1 જ દિવસ ચાલતી જોવા મળે છે અને એ પણ સોમવારે. અને જોઈ શકો છો આ મેપમાં આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરોને કવર કરતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ભાવનગર કોચીવેલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગોવા આવો છો તો આ ટ્રેન તમને ડાયરેક્ટ એ થીવીમ રેલવે સ્ટેશન એ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેનનો ટાઈમિંગ પણ એ આગળની ટ્રેન જેવો એ સેમ જ રહેતો હોય છે અને આ ટ્રેન પણ એ આપણને વહેલી સવારે 9 વાગે જ એ થીવીમ પહોંચાડતી હોય છે, પરંતુ આ ટ્રેન એ તમને એ ખાલી મંગળવારે જ અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનો વાત કરું નંબર તો આ ટ્રેનનો નંબર એ 19260 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેનનું નામ એ ભાવનગર કોચીવેલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન ગુજરાતમાં એવા ભાવનગરથી ચાલે છે, જે શિહોર ગુજરાત, ધોળા જંકશન, બોટાદ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા, અંકલેશ્વર, સુરત જેવા શહેરોથી આ ટ્રેન એ તમને અહીંયા થીવીમ પહોંચાડતી હોય છે. ને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા શ્રી ગંગાનગર કોચુવેલી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ તમને એ ડાયરેક્ટ થીવીમ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં પાલનપુર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી જેવા શહેરોથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ શ્રી ગંગાનગરથી ચાલે છે, જે ભારતમાં મોટા મોટા શહેરો એટલે કે બીકાનેર, જોધપુર, મારવાડ જંકશન, આબુ રોડ જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન ગુજરાતમાં આવતી હોય છે. અને આ ટ્રેન એ તમને ડાયરેક્ટ થીવીમ પહોંચાડતી હોવાથી તમે આ ટ્રેનમાં સફર કરીને એ ડાયરેક્ટ એ થીવીમ પણ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદથી થીવીમ જાઓ છો એટલે ગોવા આવો છો તો વાત કરો આ ટ્રેન ટાઈમિંગની તો, કેમ કે આ ટ્રેન એ અમદાવાદ એ સવારે 7:45 જ આવતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 5 મિનિટ પછી આપણને થીવીમ એ રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ તમને ખાલી અઠવાડિયામાં અહીંયા 1 જ દિવસ ચાલતી જોવા મળતી હોય છે અને એ પણ બુધવારે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ હાપા મડગામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22908 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ
ગુજરાતમાં એવા જામનગર નજીક આવેલા એવા હાપાથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન હાપાથી ચાલે છે, જે ગુજરાતમાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી જેવા શહેરોથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ અહીંયા રાત્રે 3:15 જ આવતી હોય છે. ટોટલ 17 કલાક અને 45 મિનિટ પછી આપણને એ થીવીમ રેલવે સ્ટેશન એ રાત્રે 9 વાગે જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ગુરુવારે. અને ગુરુવારે એક બીજી ટ્રેન પણ ચાલે છે, અને આ ટ્રેનનું નામ એ હિસાર કોઈમ્બતુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એ ખાલી એસી કોચ જ જોવા મળતા હોય છે. અને આ ટ્રેન પણ એ ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી જેવા શહેરોથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 22475 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા ગુરુવારે જે ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ અમદાવાદથી અહીંયા કેટલા વાગે ચાલે છે, તો આ ટ્રેન એ અમદાવાદ અહીંયા સવારે 7:45 જ ચાલે છે, ટોટલ 15 કલાક અને 21 મિનિટ પછી આપણને થીવીમ એ રાત્રે 11:24 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 3 કોચ જોવા મળે છે, જેમાં 3 ટાયર, 2 ટાયર અને ફર્સ્ટ ટાયર રહેતું હોય છે. અને વાત કરવા ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું ભાડું એ 3 ટાયર એસીમાં 1455 રૂપિયા, 2 ટાયર એસીમાં 2070 રૂપિયા અને ફર્સ્ટ ટાયર એસીનું ભાડું અહીંયા 3500 રૂપિયા જ એ રહેતું હોય છે. અને વાત કરું 7મી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ પોરબંદર કોચુવેલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો વાત કરું નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 20910 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન તમને અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ શુક્રવારે. અને આ ટ્રેનની વાત કરું રૂટની, તો આ ટ્રેન ગુજરાતમાં એવા પોરબંદરથી ચાલે છે, જે જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત જેવા શહેરોથી તમને આ ટ્રેન એ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી ગોવા જાઓ છો, તો આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 3:15 જ પહોંચતી હોય છે. ટોટલ 18 કલાક પછી આપણને આ ટ્રેન આપણને મડગાંવ રેલવે સ્ટેશન ઉપર જ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ મડગાંવ રેલવે સ્ટેશન એ રાત્રે 9:15 જ આવતી હોય છે. અને વાત કરું 8મી અને આ છેલ્લી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ ગાંધીધામ બાગ એ નાગરકોઇલી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન પર તમને એ ગુજરાતમાં ગાંધીધામ બાગથી ચાલે છે, જે ભચાઉ બાગ, કમાખીલિયા, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી જેવા શહેરોથી તમને આ ટ્રેન ગુજરાતમાં ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 1633 અહીંયા 5 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ શુક્રવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી એ ગોવા આવો છો, તો આ ટ્રેન એ અમદાવાદથી બપોરે 3:30 જ ચાલતી હોય છે. ટોટલ 17 કલાક અને 20 મિનિટ પછી આપણને ગોવામાં આવેલા એવા મડગામ રેલવે સ્ટેશન ઉપર એ બીજા દિવસે સવારે એ 8:05 જ પહોંચાડતી હોય છે. આ ટ્રેન એ તમને એ વહેલી સવારે એ ગોવા નજીક એવા મડગામ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી એ આ થીવીમ આવો છો કે મડગાંવ આવો છો, તો એનું આ ટ્રેનનું ભાડું એ એક જેવું સેમ ટુ સેમ જ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટોટલ ભાડાઓની, તો આ ટ્રેનનું એ ટોટલ સ્લીપર ક્લાસનું ભાડું 575 રૂપિયા આસપાસ રહેતું હોય છે. 3 ટાયર એસીનું ભાડું 1505 રૂપિયા રહેતું હોય છે. અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 250 રૂપિયા આસપાસ જ એ રહેતું હોય છે. એટલે તમે આવી રીતે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઓછામાં ઓછા ભાડામાં, એટલે કે આ નોન એસી સ્લીપર ક્લાસમાં સફર કરીને 575 રૂપિયામાં જ આરામથી એ ગોવા તમે આવી શકશો. અને ગોવા પહોંચ્યા પછી જો તમારે ગોવામાં આ થીવીમથી નોર્થ ગોવામાં આવેલા એવા કેલાંગુટ બીચ જવું હોય, કે કેલાંગુટ બીચ નજીક આવેલા એવા સારી હોટલ્સમાં કે સ્ટે કરવો હોય, તો તમને આ થીવીમ રેલવે સ્ટેશનથી આ કેલાંગુટ બીચ એ ટોટલ 19 કિલોમીટરના અંતર ઉપર જોવા મળી હશે. અને આ અંતર તમે અહીંયા બાય ટેક્સી, ઓટો કે તમે અહીંયા રેલવે સ્ટેશનના બહારથી તમને અહીંયા ઘણા બધા એવા પ્રાઇવેટ વ્હીકલ્સ જોવા મળી હશે, જે તમે અહીંયા રેન્ટ પર લઈને અહીંયા આરામથી આ કેલાંગુટ બીચ આવી શકો છો. અને વાત કરું અહીંયા ગોવામાં રોકાવાની, તો ગોવામાં તમને અહીંયા નોર્થ ગોવામાં અહીંયા બીચ નજીક એવી ઘણી બધી એવી પ્રાઇવેટ હોટલ્સ જોવા મળી હશે, જેમાં તમને અહીંયા 3 સ્ટાર, 2 સ્ટાર, 4 સ્ટાર જે બધી જ પ્રકારની પ્રોપર્ટીઝ તમને અહીંયા જોવા મળતી હોય છે. અને આ બધી પ્રોપર્ટી તમે ઓનલાઈન પણ અહીંયા બુક કરી શકો છો. કેમ કે તમે જો નોર્થ ગોવા આવો છો, તો તમને નોર્થ ગોવામાં અહીંયા આ કેલાંગુટ બીચ નજીક જ અહીંયા આ બાગા બીચ, અંજુના બીચ જેવા બીચ તમને અહીંયા જોવા મળતા હોય છે.
અને આ બાધા બીચ એ થીવીમ રેલવે સ્ટેશનથી 19 કિલોમીટરના અંતર ઉપર જ આવેલા છે. તમે આ 3 બીચમાંથી તમે કોઈ પણ બીચ અહીંયા આવીને અહીંયા સ્ટે કરી શકો છો. સૌથી બેસ્ટ ઓપ્શન છે ગોવામાં ફરવાનું એ છે તમે અહીંયા આ વ્હીકલ રેન્ટ ઉપર લઈ લો અને તમે અહીંયા આરામથી તમારી મનમરજીથી આ ગોવા ફરી શકો છો. અને આ બધા વ્હીકલ તમને અહીંયા રેલવે સ્ટેશન અને એરપોર્ટના બહારથી તમને જોવા મળી હશે. તમે ત્યાંથી પણ રેન્ટ ઉપર લઈ શકો છો. અને જો તમે એક્ટિવા અહીંયા રેન્ટ ઉપર લો છો તો અહીંયા એક્ટિવાનું એક દિવસનું ભાડું એ 500 થી 600 રૂપિયા આસપાસ અહીંયા રહેતું હોય છે. અને અહીંયા એમ જ જો તમે અહીંયા બાઇક લો છો તો બાઇકનો રેન્ટ અહીંયા 800 થી 900 રૂપિયા આસપાસ રહેતો હોય છે. અને પછી તમે જો જેવું બાઇક લો છો એ મુજબનો અહીંયા પ્રાઇસ અહીંયા રહેતો હોય છે. અને જો તમારે અહીંયા પ્રાઇવેટ ટેક્સી કરવી હોય તો પણ તમે અહીંયા પ્રાઇવેટ ટેક્સી પણ એ રેન્ટ ઉપર લઈ શકશો. અને જો તમારે ગોવામાં આ સ્પોર્ટ એક્ટિવિટીઝ કરવી હોય તો ગોવામાં તમને આ યલાંગોટ બીચ, બાગા બીચ અને અર્જુના બીચ ઉપર તમને અહીંયા બધી જ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટીઝ કરવા મળી રહેશે. કારણ કે આ બધા બીચ ઉપર તમને આ સ્પોર્ટ એક્ટિવિટીઝ જોવા મળતી હોય છે. અને જો તમારે અહીંયા સ્પોર્ટ એક્ટિવિટીઝ કરવી હોય તો તમને અહીંયા 2000 થી લઈને 2500 રૂપિયામાં એ પેકેજ મળતું હોય છે. અને આ પેકેજમાં તમને અહીંયા 5-6 રાઈડ એ તમને અહીંયા કરાવતા હોય છે. તમે આ 2500 થી 2000 રૂપિયામાં પેકેજ લઈને તમે અહીંયા બધી જ પ્રકારની આ રાઇડ્સ એન્જોય અહીંયા કરી શકો છો. અને જો તમારે અહીંયા ગોવામાં આ નાઇટ ક્લબમાં જો ભાગ લેવો હોય તો અહીંયા આ ટીટોસ ક્લબ જેવા અહીંયા નાઇટ ક્લબ પણ તમને અહીંયા ચાલતા જોવા મળી જશે. તમે ત્યાં પણ એન્જોય કરી શકો છો. અને આ બધા નાઇટ ક્લબ એટલે કે આ ટીટોસ ક્લબ એ યલાંગોટ બીચ અને આ બાગા બીચની બિલકુલ વચમાં જ અહીંયા આવેલું છે. તમે આરામથી અહીંયા ચાલીને પણ એ જઈ શકશો. કેમ કે આ યલાંગોટ બીચ થી બાગા બીચ એ માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને એમની વચ્ચે જ આવેલું છે આ ટીટોસ ક્લબ. તમે ત્યાં પણ અહીંયા આ નાઇટ એક્ટિવિટીઝનો ભાગ લઈ શકો છો. કેમ કે એની આ નાઇટ પાર્ટી એ ખૂબ જ સુંદર હોય છે. જો તમે ગોવા સિંગલ ફરવા આવી રહ્યા છો એટલે કે ફેમિલી વગર ફરવા આવો છો તમે આ ટીટોસ ક્લબ એ જોઈન કરી શકો છો. કેમ કે તમે અહીંયા ટીટોસ ક્લબમાં એ પાર્ટી, કસિનો જે બધી એક્ટિવિટીઝ તમે અહીંયા કરી શકો છો. અને જો તમારે ટોટલ આ 6 દિવસ ગોવા ફરવું હોય ટોટલ તમે આ 3 દિવસ એ નોર્થ ગોવા આપી દો અને બાકીના 3 દિવસ એ તમે સાઉથ ગોવા પણ એ ફરવા જઈ શકો છો. પરંતુ નોર્થ ગોવા કરતા અહીંયા આ સાઉથ ગોવામાં એ હોટલ્સના, ફૂડના, આ સ્પોર્ટ એક્ટિવિટીઝના આ બધી જગ્યાના આ પ્રાઇસ એ તમને વધારે જોવા મળતા હોય છે. અને વાત કરું ગોવા ફરવાની એ સૌથી બેસ્ટ મંથની તો જો તમે અહીંયા નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં ગોવા આવો છો તો તમને અહીંયા ગોવામાં એક ઘણી બધી ક્રાઉડ અને ભીડ અહીંયા તમને જોવા મળતી હોય છે. કેમ કે ગોવામાં અહીંયા ડિસેમ્બરમાં અહીંયા ક્રિસમસના તહેવારના કારણે અહીંયા ભારે ભક્તોની અહીંયા ભીડ તમને જોવા મળતી હોય છે. અને જો તમારે આ ભીડમાં ફરવા ન જવું હોય તો તમે અહીંયા સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં અને ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં ફરવા આવી શકો છો. કેમ કે આ 4 મહિનાઓમાં એ અહીંયા ગોવામાં ભીડ તમને ઓછી જોવા મળતી હોય છે. અને જો તમે મે કે જૂનમાં અહીંયા ફરવા આવો છો તમને એ ગોવામાં એ પુષ્કળ ગરમી જોવા મળતી હોય છે એટલે તમને અહીં ગોવા ફરવાની મજા પણ નહીં આવે. અને વાત કરો ગોવામાં ફૂડની તો અને તમે ગોવામાં તમને એ સી ફૂડ અને વેજ ફૂડ એ બંને ફૂડ તમને જોવા મળતા હોય છે. અને આ બંને થાળીની પ્રાઇસ એ સિઝન મુજબ એ ચેન્જ થતા રહેતા હોય છે. અને તમને અહીંયા આ વેજ અને નોનવેજ થાળી એ 150 રૂપિયાથી લઈને એ 300 રૂપિયા વચ્ચે આસપાસ એ મળતી હોય છે. તમે અહીંયા એ ભરપેટ ભોજન પણ કરી શકશો. અને આવી રીતે તમે આખું આ ગોવા એ કમ્પ્લીટ અહીંયા ફરી શકો છો. જો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને નીચેથી એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો જેની જોડે તમે આ ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને તમારે નેક્સ્ટ વિડીયો એ કઈ જગ્યા જોઈએ છે એ વિશે મને કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. હું એની પર નેક્સ્ટ વિડીયો એ જરૂરથી બનાવીશ. તો મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.